ઓમેગા 3 ફેટી એસિડ, એન્ટીઓક્સિડન્ટ અને વિટામિન બી થી ભરપૂર ફૂડ આપણા બ્રેનને એક્ટિવ રાખે છે, બ્રેન ફંક્શનને હેલ્ધી બનાવે છે અને સાથે સાથે બ્રેનના જે ફંક્શન છે એને પણ સ્મૂથલી સુચારું સંચાલન થાય એના માટે હેલ્પ કરતા હોય છે. અને સાથે સાથે ન્યુરોન્સ રિલેટેડ જે પ્રોબ્લેમ્સ છે એ પ્રોબ્લેમ ના આવે એના માટે પણ આપણી રક્ષા કરતા હોય છે. અને એક રીતે જોવા જઈએ તો આ બધા જે વિટામિન્સ મિનરલ્સ જે છે એ ખરેખર આપણા બ્રેનનું ફ્યુલ છે, એટલે કે બ્રેન ફ્યુલ છે અને આપણે એને લેવું ખૂબ જરૂરી છે. કેમ કે આ પ્રમાણેના બ્રેન ફ્યુલ આપણે લેતા રહીશું તો આપણું બ્રેન એક્ટિવ રહેશે, બ્રેન રિલેટેડ જે પ્રોબ્લેમ આવવાની સંભાવના છે, ન્યુરોન્સના જે પ્રોબ્લેમ આવે છે એ પણ આપણને આવે નહીં અને આપણી સંજ્ઞાત્મક શક્તિ ખૂબ જ સારી વિકસે, આપણું બ્રેન તેજ રહે, દિમાગ તેજ રહે, યાદશક્તિ સારી રહે, એના માટે બ્રેન ફ્યુલ લેવા ખૂબ જરૂરી છે. જો તમે 40 વર્ષની આસપાસના હો અથવા તો તમારા પરિવારની અંદર 40 વર્ષની આસપાસના કોઈ લોકો છે તો આ વિડીયો સ્પેશિયલી તમારા માટે છે. કેમ કે આ વિડીયોના માધ્યમથી આજે હું તમને એવા સરસ મજાના 10 બ્રેન ફ્યુલ કે જેનો આપણે યુઝ કરીશું તો આપણું બ્રેન એક્ટિવ રહેશે, ન્યુરોન્સ રિલેટેડ આપણને પ્રોબ્લેમ નહીં આવે, આપણી યાદશક્તિમાં વધારો થશે. કેમ કે જેમ જેમ ઉંમર વધતી જાય છે એમ એમ મોટા ભાગના લોકોની ફરિયાદ હોય છે કે મને યાદ રહેતું નથી, ત્વરિત હું કંઈક ને કંઈક ભૂલી જાઉં છું, શોર્ટ ટર્મ મેમરી લોસનો પ્રોબ્લેમ હોય છે. તો આવા બધા નાના નાના પ્રોબ્લેમોથી આપણને છુટકારો મળે એના માટે આપણે બ્રેનને પરફેક્ટ ફ્યુલ આપવું જરૂરી છે. જેમ આપણા વ્હીકલમાં ફ્યુલ વગર ચાલતું નથી એવી રીતે આપણી બોડીને પણ ફ્યુલની જરૂર છે. આપણે ફિઝિકલી સારી રીતે વર્ક કરી શકીએ એના માટે આપણે ભોજન લેવું જરૂરી છે અને એમાં પરફેક્ટ ફ્યુલ આપણે લઈએ છીએ તો આપણી બોડી પણ સારું પરફોર્મન્સ કરે છે. એવી જ રીતે આપણું બ્રેન એક્ટિવ રહે અને બ્રેનમાં કોઈ પ્રોબ્લેમ ના આવે, કોઈ ગડબડી ના થાય, એનું સંચાલન ખૂબ જ સારી રીતે થાય, એના માટે સંદેશો ખૂબ જ સરસ રીતે દિમાગમાં પહોંચે એના માટે પણ બ્રેન ફ્યુલ સારું લેવું જરૂરી છે. તો એવા કયા બ્રેન ફ્યુલ છે એ આપણે આજે જાણીશું. તો વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો અને હા, કાગળ પેન લઈને બેસી જાઓ જેથી આપણા બ્રેનને એક્ટિવ રાખવાવાળા ફૂડ વિશેની આપણને માહિતી મળે તો આપણે એને નોટ ડાઉન કરી લઈએ. તો વાત કરીએ આપણા બ્રેનને એક્ટિવ રાખવા માટે સૌથી પહેલાં આપણને શાની જરૂર પડતી હોય. ફેટી ફિશ. ફેટી ફિશની અંદર ઓમેગા 3 ફેટી એસિડ હોય છે, સાથે સાથે એન્ટીઓક્સિડેટિવ હોય છે જે સ્ટ્રેસને ઓછું કરે છે, ઓક્સિડેટિવ જે સ્ટ્રેસ હોય છે, સૂજન છે એને પણ ઓછું કરવાનું કામ કરે છે અને આપણા બ્રેનની ફંક્શન જે કાર્યક્ષમતા છે એમાં વધારો થાય છે અને કોગ્નેટિવ સ્કિલમાં પણ વધારો થાય છે, આપણી મેમરી પણ શાર્પ થાય છે. તો ફેટી ફિશ પણ ખૂબ જ જરૂરી છે અને એની સાથે સાથે ઈંડા, જે લોકો મતલબ કે નોન વેજીટેરિયન છે એ ફિશનો પણ યુઝ કરી શકે છે, ઈંડાનો યુઝ કરી શકે છે. ઈંડાની અંદર પણ એવા તત્વો રહેલા છે કે જે આપણા બ્રેનને એક્ટિવ રાખે છે, બ્રેનમાં રિલેટેડ જે પ્રોબ્લેમ્સ છે એમાં પણ આપણને ઘણો બધો છુટકારો મળતો હોય છે, સાથે સાથે યાદશક્તિમાં પણ વધારો કરે છે. અખરોટ આલ્ફા લિનોલેનિક એસિડ, વિટામિન ઈ અને પોલિફેનોલ્સથી ભરપૂર હોય છે. આ બધા મિનરલ્સ જે છે એ એન્ટીઓક્સિડેટિવ સ્ટ્રેસ અને સૂજનને કમ કરવાનું કામ કરે છે અને એક અધ્યયનમાં એવું જાણવા મળ્યું છે કે નિયમિત રૂપે જો તેનું સેવન કરવામાં આવે તો આપણી યાદાશત સારી થાય છે, સંજ્ઞાત્મક પ્રક્રિયા જે છે એ પણ પરફેક્ટ થાય છે, એની સાથે જોડાયેલું છે અને આપણે એને નાસ્તાના રૂપમાં અથવા તો સલાડમાં પણ અખરોટનો યુઝ કરી શકીએ છીએ. સાથે સાથે બ્લ્યુબેરી, અક્સર બ્લ્યુબેરીને બ્રેનબેરીઝના નામથી પણ ઓળખવામાં આવે છે અને એની અંદર એથોસાયનિન હોય છે જે એન્ટીઓક્સિડેટિવ હોય છે, જે બ્રેનના સેલ્સને બ્રેન સેલ્સ વચ્ચે જે કોમ્યુનિકેશન હોય છે એને બહેતર બનાવવાનું કામ કરે છે અને ઉંમરની સાથે જે યાદાશત આપણી ઓછી થાય છે, બ્રેન પાવરમાં જે રૂકાવટ આવતી હોય છે, એટલે કે ધીમે ધીમે એની ગતિ ઓછી થતી હોય છે તો એમાં પણ એ બઢોતરી કરે છે, યાદાશત આપણી વધારે છે અને શોર્ટ ટર્મ મેમરી લોસનો પણ આપણને ક્યાંક ને ક્યાંક જે પ્રોબ્લેમ આવતો હોય છે એમાં પણ એ સારું એવું પરફોર્મન્સ આપે છે. તો આપણે એને નાસ્તાના રૂપમાં અથવા તો સ્મૂધીમાં દહીં સાથે રોજ એક કટોરી લઈ શકીએ છીએ અને એની સાથે સાથે
લીલા પાંદડાવાળા શાકભાજી જેમ કે પાલક છે અથવા તો મેથી, સરસવ, આ બધી જે પત્તેદાર સબ્જીઓ છે એનો પણ આપણે ઉપયોગ કરી શકીએ છીએ, કેમ કે એની અંદર ફોલેટ, લ્યુટીન, બીટા કેરોટીન ભરપૂર માત્રામાં હોય છે, જે આપણા બ્રેન સેલ્સની દીર્ઘાયુ માટે ખૂબ જ સહાયક હોય છે અને ન્યુરોન્સની રક્ષા કરે છે, બ્રેન ફ્લો સારો કરે છે, જેથી સંજ્ઞાત્મક પ્રક્રિયા જે છે એમાં અસર થતી નથી, એટલે કે સંજ્ઞાત પ્રક્રિયા જેમ જેમ આપણી ઉંમર વધે છે એમ એમ ઓછી થતી જાય છે, તો એમાં સુધારો થાય છે અને એ જે ગતિ છે એ ધીમી થઈ જાય છે. તો રોજ આપણે હરી પત્તેદાર સબ્જીઓનો ઉપયોગ કરવો જોઈએ. અને એ સાથે સાથે હલ્દી એટલે કે હળદર જે છે એની અંદર યોગિક, કર્ક્યુમિન, બ્લડ બ્રેન બેરિયર અને બીજા એમાં શક્તિશાળી સૂજનરોધી એન્ટીઓક્સિડન્ટ ગુણ હોય છે, જે આપણા મૂડને તો બહેતર બનાવે જ છે પણ યાદશક્તિમાં પણ સુધારો કરે છે, અલ્ઝાઇમર રોગ, એલોમેડિક નિર્માણને કમ કરવા માટે પણ ખૂબ જ જરૂરી છે અને એનો આપણે દૂધ અથવા તો ચામાં નાખીને પણ એનો આપણે યુઝ કરી શકીએ છીએ. અને એ સાથે સાથે જ કોળાના બીજ બિલકુલ દેખાવમાં નાના હોય છે પણ એની અંદર મેગ્નેશિયમ, ઝીંક, આયરન અને કોપર ભરપૂર માત્રામાં હોય છે અને એ આપણા તંત્રિકા પ્રણાલી જે છે અને મેન્ટલી એક્ટિવ રાખવા માટે ખૂબ જ જરૂરી છે. અને મિનરલ્સની કમીના કારણે ઘણીવાર બ્રેન ફોગ, યાદદાસ્ત સંબંધી સમસ્યાઓ બધી સર્જાતી હોય છે, ક્યાંક ને ક્યાંક મૂડ પણ બદલાતો હોય છે, એટલે કે મૂડ ડિસઓર્ડર જેવા પ્રોબ્લેમો હોય છે, એમાં એ ઘણી બધી રાહત આપે છે. ગ્રીન ટી એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર હોય છે અને ગ્રીન ટી આપણા બ્રેનને એક્ટિવ રાખે છે, માઇન્ડ એનર્જી વધારી દેતી હોય છે અને એ આપણને ઘણું બધું ફાયદાકારક હોય છે. બ્રેનને એક્ટિવ તો રાખે જ છે, સાથે સાથે આપણી કોગ્નેટિવ ક્ષમતાને પણ જે છે એ વધારે છે, એટલે આપણે દિવસમાં 2 વાર ગ્રીન ટીનો યુઝ કરી શકીએ છીએ. એની સાથે સાથે એવાકોડા આપણને બધાને ખબર જ છે કે હેલ્ધી મોનો અનસેચ્યુરેટેડ ફેટથી ભરપૂર હોય છે અને એવાકોડા જે છે એ બ્રેનમાં બ્લડ ફ્લોને સારી રીતે પહોંચાડવાનું કામ કરે છે, એટલે કે બ્લડ ફ્લો બહુ જ સારો કરે છે, જેના કારણે પૂરતા પ્રમાણમાં પોષક તત્વો અને ઓક્સિજન બ્રેનને મળી રહે છે અને એની અંદર વિટામિન ઈ અને ફોલેટ પણ ભરપૂર માત્રામાં છે, જે કોગ્નેટિવ ડિસ્ક્લાઇન જે થાય છે એમાં આપણને બચાવ કરવામાં ખૂબ જ મદદરૂપ છે. એટલે આપણે એને સલાડના રૂપમાં લઈ શકીએ છીએ અથવા તો સ્મૂધી સાથે પણ એનો યુઝ કરી શકીએ છીએ. બ્રોકલી એન્ટીઓક્સિડન્ટ અને વિટામિનથી ભરપૂર હોય છે અને એ બ્રેન ફંક્શન ને સપોર્ટ કરે છે અને એનું જે ડેમેજિંગ થતું હોય છે એમાં પણ ઘણો બધો બચાવ કરે છે અને એ યોગિક પણ હોય છે, જેથી સૂજન અને ઓક્સિડેટિવ જે સ્ટ્રેસ હોય છે એને ઓછું કરે છે અને ઉંમરની સાથે સાથે મેમરી લોસના જે પ્રશ્નો છે એમાં પણ ઘણી બધી રાહત કરે છે. એટલે બ્રોકલીને પણ આપણે ફ્રાય કરીને અથવા તો એને બોઇલ કરીને આપણે લઈ શકીએ છીએ અથવા તો એનો સૂપ બનાવીને પણ લઈ શકીએ છીએ. તો આવી રીતે આપણે આપણા બ્રેનને હેલ્ધી કરવા માટે આવા સુપર ફૂડનો યુઝ કરવો જોઈએ, આવા સુપર બ્રેન ફ્યુલનો આપણે ઉપયોગ કરવો જોઈએ, જે આપણા બ્રેનને વધારે એક્ટિવ કરે. જો તમે પણ તમારા બ્રેનને એક્ટિવ કરવા માંગતા હો તો તમે અમારી સાથે 1-to-1 કોલ બુક કરી શકો છો. જો તમે આ 10 પ્રકારના જે ફ્યુલ બતાવવામાં આવ્યા છે એ ફ્યુલ લેવામાં પણ ક્યાંક ને ક્યાંક તમારે રૂકાવટ આવતી હોય, સમય નથી મળતો, બધી વસ્તુ ભેગી નથી થતી, તો એના માટે પણ સ્માર્ટ ફોર્મ્યુલા આપણી પાસે છે અને સ્માર્ટ ફોર્મ્યુલા એ છે કે ફૂડ સપ્લિમેન્ટ. તો બ્રેનને એક્ટિવ રાખવા માટે કયા ફૂડ સપ્લિમેન્ટ લેવા જોઈએ એના વિશેની જાણકારી જોઈતી હોય તો તમે અમારી સાથે તમારો 1-to-1 કોલ બુક કરી શકો છો. તમારા કન્સલ્ટિંગ કોલની અંદર આપણે વાત કરીશું કે બ્રેનને એક્ટિવ રાખવા માટે આપણે શું કરવું જોઈએ અને એની સાથે સાથે જે તમે હેલ્ધી રહેવા માટે, ફિટ રહેવા માટે કંઈક નવું સ્ટાર્ટ કરતા હોય, જેમ કે ડાયટ કરવાનું શરૂ કરો છો, બ્રેક થઈ જાય છે, 10K સ્ટેપ સ્ટાર્ટ કરો છો, બ્રેક થઈ જાય છે, તમારું કન્ટિન્યુ પૂરું થતું નથી, હાઇડ્રેશનનું તમે વિચાર્યું હોય છે કે આજે હું પ્રોપરલી મારી બોડીને હાઇડ્રેટ રાખી, તો એમાં પણ ક્યાંક ને ક્યાંક રૂકાવટ આવી જાય છે, તો તમે અમારા આવા ફ્રી ચેલેન્જમાં પાર્ટિસિપેટ કરી શકો છો. ફ્રી ચેલેન્જમાં પાર્ટિસિપેટ થવા માટે કયા ચેલેન્જ અમારા જે છે એ ચાલે છે ફ્રીમાં, અને એ પણ વોટ્સઅપ કોમ્યુનિટી સાથે જોઈન કરીને તમે એન્જોય કરી શકો છો. એના માટે મને તમે મેસેજ કરો, હું તમને લિંક પ્રોવાઈડ કરીશ.
વિડીયો ગમ્યો હોય તો એને વધારેમાં વધારે લોકો સુધી શેર કરો અને મારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો.